હેલો ગાઈસ, કેમ છે બધાને? ગુડ મોર્નિંગ. તો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે. અત્યારમાં વાગી ગયા છે 9:30 ને આપણે જો પાણીના બાટલા કેટલા બધા છે, બધાય ભરવાના છે, બધા ધોઈ નાખ્યા છે. આ તો બધું ભરી લીધું છે, આ ભરવાનું છે. ચાલો મોટર ચાલુ કરી નાખી છે, પાણી ભરી લઈએ આપણે. પાણી થોડુંક પાણી જવા દઈએ કે પાણી ભરી લઈએ. પછી આપણે છે ને સાસ લેવા પણ જવાનું છે. કપડાં ઉપર જવાના સાથે જોઈ મૂકી દીધા. આ જો ને અમારી બાજુમાં રહે છે ગંગા દાદી છે, એને હક પડે નહીં કંઈ, રોજ રોજ આંગણામાં પાણી નાખીને ધોયા કરે. તો આપણે એડિટિંગનું કામ કરતા હતા, એડિટિંગનું કામ થઈ ગયું છે. હવે આપણે તમે જોઈ શકો, જો બધું ઘરનું કામ પતાવીને પછી આપણે એડિટિંગનું કામ લીધું. એડિટિંગનું બી કામ થઈ ગયું છે. હવે આપણે બહાર બહુ મસ્ત તડકો નીકળ્યો છે અત્યારે. સવારમાં તો બહુ વાદળા થઈ ગયા હતા. વાદળા થઈ ગયા ને આમ કાંઈ સારું જ નહોતું લાગતું. વાદળા થાય ને કાંઈ વરસાદ આવે નહીં, અને નગરા વાદળા સવારમાં થાય, આપણે જાગ્યા હોય તો આમ શ્વાસ લેવામાં તકલીફ પડવા મળે, એવી આમ મુંજારા જેવું થાય ને કરું. બહાર કેટલી મસ્ત ધૂપ નીકળી છે. હા જો ટકુલી આવે. ટકુલી હું લેવા ગઈ હતી? આ જો ટકુલી આવે છે દુકાન. બે મોટું પતલું ચણાની બે દાળ ટીકી આ ના ખબર નથી ટીકી આ દાળ ને આડી દાળ આ લેવા ગઈ. બધું લેવા ગઈ હતી. હાલો તો જો આપણને ડોડા ખાવાનું મન થયું ને તો આપણે ડોડા લઈ આવ્યા છીએ, મસ્ત મસ્ત. જો તો છે ને આપણે છે ને ડોડાને બાફવાના છે. ખાવાનું મન થયું છે એટલે બાફવા તો પડે. કોને કોને ડોડા ભાવે છે કહેજો બધાય કમેન્ટ કરીને. મને કાંઈ શેકેલા ડોડા ન ભાવે, મને છે ને બાફેલા ડોડા ભાવે. આપણે ગેસ ચાલુ કરી દેવી. મૂક્યું કુકર ના 3 ડોડા બાફતા શું વાર લાગે? હમણાં ડોડા તૈયાર આપણા. સૈદીપ કાંઈ ઘરે નથી, પણ આપણે તો એ ખાવાનું મન થયું એટલે બાફી નાખ્યું. ભલે ને એકલા ખાઈ લેશું ડોડાના. એવું થોડું છે કે એકલા હોય તો ડોડા ન બફીને ન ખવાય. એક જણા મન થયું એટલે બાફી નાખીને ખાઈ લેવી આપણે. હાલો તો આપણા ડોડા તૈયાર થઈ ગયા છે. આમાં છે સોળાનું શાક, રોટલી. હવે આપણે જમી લેવાનું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ડોડા પણ મસ્ત થઈ ગયા છે. ડોડા ખાવાની મજા જ કાંક અલગ આવે. એમાં લીંબુ ને મસાલો ને એવું નાખીને હવે એની મજા કાંક આવે. ચાલો તો આપણે જમી લઈએ. તો આવી ગયા છે આપણે બહારથી ફુલેવર લાવ્યા છે. આપણે ફુલેવર સવારે ટિફિનમાં બનાવવા હતું. આ છે ફેસ વોશ લાવ્યા છે. આપણે ફેસ વોશ લાવ્યા કેટલા દિવસથી ખૂટી ગઈ હતી. તમે જોઈ શકો છો. આ વિડિયો છે. આ 200 રૂપિયામાં હાલો લાવો. આ 200 રૂપિયામાં મળે છે. બહુ ગરમી છે. પકડી ગયા બહારથી આવ્યા એમ કા. બાબુ હે બાબુ દૂડી દૂડી ડમ ડમ દૂડી દૂડી ડમ દૂડી દૂડી ડમ ડમ દૂડી ડમ. હાલો એક ફોટો વાળ દો દીદીનો. દીદીના ફોટા પછી આપણે પાડીશું. હેલો
અત્યારે તો બહુ અત્યારે જો મામી બહારથી આવ્યા છે તો ગરમીના થાકી ગયા. પછી અમે બાદ થોડીક વારમાં બેબા જ આવી દીધી વિડીયો શૂટિંગ કરીને. તમે જોઈ શકો છો અમે કેવી રીતના વિડીયો શૂટિંગ કરીએ. એકવાર સીવી બહુ મસ્તીનો કરીએ. સીવી ટકુલી છે ને ભાઈ મારી જેમ મોટી થઈ વિડીયો બનાવવાનું એને બી મારી જેમ બહુ શોખ છે. શિવલા તને વિડીયો બનાવવાનું ગમે છે? ના એને નથી ગમતું પણ ટકુલીને ગમે છે. કા ટકુલી? બચું મારે બહુ હાલો તો આપણે આ બધી વસ્તુ મૂકી દઈએ અંદર ને આપણે અહીં બહાર બેસવાનું છે. એને ટકુલીને વિડીયો શૂટિંગ કરવો છે કે મામી મને આપો મને આપો. જો કેટલી ઉતાવળી થાય છે. હાલો પેલા બહાર રમવા હાલો પછી આપો હાલો. સો બે તોડીને જાય છે. જો લાઈટ બંધ કરી દીધી હવે. બહારનો વિડીયો શૂટિંગ કરે. તમે જોઈ શકો છો બહારનો નજારો બહુ મસ્તીનો લાગ્યા. આ મામી છે, આ શિવલો છે. તમે જોઈ શકો છો. પવન જ ન થાવ તો કાય. હેલો ગાઈસ. हेलो ये कैसा होता है? ये देखो ये वो दूसरे का घर क्यों तुम बता रहे हो? देखो ये मामी का घर है. लो तुमको बताता हूँ मैं. नहीं 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 वो गाड़ी तो बाबाजी શું છે આ બધું ટકુલી? ગંગા દાદી જો ટન 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 આરતી કરે. ટન 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 ટન. हमारे वीडियो उतारो बस फोटो पाल लो હાલો તો જો આપણે બટેકા છે ને ઈ સોલી નાખી. આપણે છે ને ફુલેવર બનાવવાનું હતું પણ છે ને પછી જયદીપનો ફોન આવ્યો કે ફુલેવર નથી ખાવું તો પછી આપણે હુક્કી ભાજીનો પ્લાન બનાવી નાખ્યો છે. હુક્કી ભાજી અને રોટલી. આ જો આયા શિવ વિડીયો ઉતારે છે. અને ટકુલી છે ને ક્યારની કહે છે મામી મને આપો મારે વિડીયો ઉતારે. જો ઈ મારો વિડીયો બનાવે છે. ઈ અમારા છોટું બચ્ચું છે, નાનું બાબુ છે. કા શિવ? નાનું બાબુ છો ને તું? તમે નાનું બાબુ છો. હે હું નાનું બાબુ છું? હા આ ટકોલી જો ટકોલી તારે વિડીયો ઉતારવો છે. જો એને વિડીયો ઉતારવો છે તો આપણે વિડીયો ઉતારવા દેવી. હાલો તો જો આપણે બટેકા તમે જોઈ શકો છો છોલે છે મામી બટેકાનું. બટેકા પછી મામી બનાવશે હમણાં. પછી કોને કોને હુક્કી ભાજી ભાવે છે? તને ભાવે ટકોલી? ના તો કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો બધા. તમને કોઈને જો હુક્કી ભાજી ભાવતી હોય તો. તમે જોઈ શકો છો શિવલો પિક્ચર જોઈ છે નવું સાઈડ. કડાઈ ગરમ થઈ ગઈ. આપણે છે ને આમાં તેલ એડ કરી દેવાનું છે. આપણે છે ને તેલ ગરમ થવા દેવાનું છે. ગેસ છે ને અત્યારે ગેસની બહુ બચત કરવાની છે. કેમ કે અત્યારે ગેસનું તો કાળી બજારમાં તો ગેસના બાટલા મળતા જ નથી ક્યાંય પણ. આ બાટલો તો અમારે કેમ નહીં મળ્યો છે? બાટલા મળતા જ નથી ક્યાંય બી જાઓ તો બધા નાશ પાડે. જો આપણે તેલ ગરમ થાય છે. આપણે રાઈ જીરું લઈ લીધું છે. રાઈ જીરું વઘાર કરવાનું છે. ખોલી દો. હા ખોલી દે. હા જો અમારા દીદીએ ખોલી દીધો છે ડબ્બો. આ જો શિવલો છે ને શિવલા રમકડા જો તારા શું કરશો તો તમે હમણાં બી બોલો છો બાપ. એમાં બી બોલું છું. દીદી ઢાંકણ ખોલી ગયા. મામી જવો મેને લાઈટ તો અમારા દીદીએ ડબ્બા ખોલી નાખ્યા છે. હજી આપણે તેલ કઈ આવ્યું નથી. લાઈટ નો ફોટો વાયરો. આ જુઓ કે આપણે છે ને પેલા આમાં રાઈ નાખી.
રાઈ થોડી ગરમ થાય પછી આપણે આમાં છે ને જીરું નાખવું એમાં. મામી મેં આમાં ગુજરાતી દેખાવશું. એમ તું જાતે જ દેખાતો. જયદીપને આવવાનો ટાઈમ થઈ ગયો તો એ કહે છે હમણાં આવી કંઈ જમવાનું નથી બનાવ્યું. એવું છે આજે આપણે બહાર ગયા હતા ને એટલે વાર લાગી આવવામાં. પાછા શાક લાવ્યા, શાકભાજી લેવા ગયા હતા, પછી મેડિકલમાં ગયા તો વાર લાગી ગઈ. તો હાલો તો છે ને હવે આપણે આ બધું ટમેટા ને એવું બધું છે ને ખાંડીનો મસાલો કર્યો છે એ બધો નાખી દઈએ. દેખાવ કે તમે બધું નાખો છો. દેખાય છે. સાચી ચડી આટલા ઊંઘાય. એટલે મૂકી દે. નહીં હું પડું કાંઈ. હાલો તો આપણે મીઠું મરચું ને બધું મરચું આટલું બધું ખાસી સડી કા પાણી પીવું છે ના ઠંડુ પાણી પી લઈ લો. હા. તો તમે જોઈ શકો છો ઠંડુ ઠંડુ ફ્રીજનું પાણી પીએ છીએ આપણે. ખાસી સડી વઘાર કે તકોલી તાર પીવું છે. જોજો જો આપણે સુકી ભાજી આપણે સંતાજી બટેટું શાકું લે તો જો એ લઈ તેલ છે. મૂકી દો. આ મૂકી દો. આ જો ટકુલી દીદી છે ને મહેનત કરાવતી હોય યાર. નીચે આવે ને એટલે મને કામ કરાવે. મામી હું કામ કરાવું એને વાસણ ધોય બહુ ગમે. આવે નીચે મામી વાસણ ધોવડાવું તમને. તો આપણે છે ને જમવાનું બની ગયું છે. જયદીપ આવી ગયા છે ને આપણે જો જમવા બેસી ગયા છે. જો જયદીપ આવી ગયા. હાલો જમવા. તો આપણે ભાજી બની ગઈ છે, હુક્કી ભાજી ને આ રોટલી. બહુ ગરમી થઈ ગઈ આ રૂમમાં છે ને. બહુ ગરમી જેટલી થાય છે ને કઈ વાત નથી. આમ પલ્લી જાય રોટલી બનાવી ને હાલો જમવા બધા. હાલો તો હવે આપણે જમી લઈ. કેમ બની છે ટેસ્ટ કરી. તું બનાવવાનું ક્યાં કાંઈ ઘટે છે? તારું બનાવવાનું મસ્ત છે. મસ્ત બની છે. તો જો આપણે આવી ગયા છીએ જમીન બહાર બેસવા માટે. બ્રિજ ઉપર આવ્યા છીએ. ન કરે ખરા બહુ ગરમી થતી હતી. અમે ન કરે જાજે ભાગ છે ને જમીન બહાર જ વહી બેસવા માટે. રોજ લાવી પડે છે કચ્છામાં. બહાર ગરમી ના ગરમી જેને એટલી થાય રોજમાં. એ થાકી જાય ને તોય મને રોજ લઈને આવે છે. શું કરવું? રોજ લાવી પડે ગરમી. ઘરે એટલી થાય ગરમી. અહીંયા ખાલી પવન એવો આવે ને તો આપણે આમ સારું લાગે થોડું. ઘરે ન કરી આખો દિવસ ગરમીમાં કંટાળી ગયા હોય ભાઈ. અત્યારે બહાર આવીને સુકૂન મળે થોડું. બહાર આવે ને પછી સગન મળે. ઘરે તો મળતું જ નથી. ગરમી ઘરે થાય એટલે ઘરે એને સગન મળતું નથી. બહાર આવો તો મળે. અહીંયા મસ્ત પવન આવે છે તો બેઠા છીએ. તમે કોઈ અહીંયા જેવા આવતા હો તો કહેજો. આ છે ને ડબોરી છે. અમે તો રોજ આવી રાતે અહીંયા બેસવા માટે. ફ્રી થઈ જાય જમી બમી તો પછી અહીંયા બેસવા માટે વૈયા. તો ચાલો હવે આપણે મળીશું એક બીજા વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક બીજા વિડીયોમાં. બાય બાય.